વાત કરીએ તાપીની તો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા અલગ અલગ સુગર મિલો ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા। જણાવી દઈએ કે જેમાં આગામી દિવસોમાં ખેડૂતોને સારા ભાવો મળે અને તેમજ મહારાષ્ટ્રમાં જતી શેરડી વ્યારા સુગરમાં ખેડૂતો નાખે અને એ બાબતે ચર્ચા કરાઈ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે સુગરના અલગ અલગ પ્રશ્નો બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી અને જેમાં સહકારી સંસ્થાના જે આગેવાનો તેમજ સુગરના ચેરમેન પણ હાજર રહ્યા હતા। ગુજરાતની મોટાભાગની સુગરોમાં જે મારી અને નાણામંત્રી કનુભાઈ સાહેબ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, અમારા પૂર્વ સાંસદ સભ્ય અને ચેરમેન શ્રી માનસિંહભાઈ, બધા જ સાથે આજે અલગ અલગ સુગરોમાં જઈને સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। વ્યારા સુગરને પણ સરકારે જે સહયોગ કર્યો છે અને વ્યારા સુગર 2 વર્ષથી એક સરસ સારી રીતે ચાલી રહી છે। માનસિંહભાઈ અને અલગ અલગ સુગરના બધા ચેરમેનો દ્વારા ચાલી રહી છે, તો આજે વ્યારા સુગરની પણ મિટિંગ લીધી છે। ખેડૂતોને સારા ભાવ કઈ રીતે મળી શકે અને ખેડૂતો વધારે ને વધારે શેરડી કઈ રીતે ઉગાડે, સારા ભાવ મળી રહે એ દિશામાં સરકાર પણ વિચારી રહી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આઝાદીના 75 વર્ષ બાદ સેન્ટ્રલમાં અલગથી સહકારિતા વિભાગ શરૂ કર્યો છે, તેનું સુકાન પણ દેશના યશસ્વી સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સંભાળી રહ્યા છે અને તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગામડાઓ સમૃદ્ધ બને, ખેડૂતો મજબૂત થાય એ દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે। સુગરના મિત્રો દ્વારા વારંવાર મારી આગળ, કનુભાઈ સાહેબ આગળ રજૂઆત આવતી હતી, એટલે આજે મેં અને કનુભાઈ સાહેબ નાણામંત્રી શ્રી આજે સ્પેશિયલ વિઝિટ ગોઠવી અને 5 સુગરમાં આજે વિઝિટ કરી છે। વલસાડ સુગરમાં પણ ગયા સવારે, કાવેરી સુગરના મિત્રો, ગણદેવી સુગરના મિત્રો, ત્યારે વ્યારા સુગર, મહુવા સુગર, અને જે રીતે દર વર્ષે સુગર ખેડૂતો કઈ રીતે વધારે વાવી શકે, ધારો કે તાપી જિલ્લામાંથી પણ અન્ય રાજ્યમાં બાજુમાં મહારાષ્ટ્રમાં સુગર જઈ રહી છે, તો એ જ સુગર ગુજરાતમાં પણ કઈ રીતે રહે અને સારા ભાવ કઈ રીતે મળે એ દિશામાં સરકાર કામ કરી રહી છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં દક્ષિણની અંદર જેટલી પણ સુગરો છે, એક નાના મોટા સુગરના પ્રશ્નો પણ હશે, તો એ પણ સરકાર સાથે રહી અને સોલ્વ કરશે। જે રીતે થોડા સમય પહેલા વાઇસ ચેરમેન આ સંસ્થાના તેમણે રાજીનામું આપ્યું અને જે મનસ્વી રીતે ચલાવવામાં આવે છે એવો આક્ષેપ કર્યો હતો, એ બાબતે શું? તમે તો સૌથી પહેલા એને પોઝિટિવ લો।